સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થયા પછી પણ તંત્ર ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે। નવી સિવિલ હોસ્પિટલ નજીક પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં નથી તોડી પાડવામાં આવી। જર્જરિત પાણીની ટાંકીનું વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું છે તો જોખમી પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે। ટાંકીના પિલ્લરમાં મોટી તિરાડો અને સ્ટ્રક્ચરમાં મોટા ભાગે સળિયા દેખાઈ રહ્યા છે તો ટાંકી અને દાદરાઓના સ્લેબ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલી આ ટાંકીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ખટોદરામાં મેઇન રોડ પર આવેલી જર્જરિત ટાંકીથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને ટાંકીની પાછળના રસ્તા પર દરરોજ હજારો વાહન ચાલકો ત્યાંથી અવરજવર કરે છે। તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? આ એક સવાલ અહીંયા ઉભો થાય છે। તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ધરાશાયી થઈ અને વલસાડમાં પણ પાણીની ટાંકીની મરામત ચાલી રહી હતી ત્યારે જે પ્રકારે હાલ આખો આજે પાણીની ટાંકી જે છે તેનો કેટલોક ભાગ ધરાશાયી થયો તે પ્રકારની ઘટના સામે આવી છતાં તંત્ર હજી આ પ્રકારની ઘટનાઓ થવા છતાં ક્યાંક ઉદાસીન વલણ દાખવતું હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરતમાં પણ અનેક પાણીની ટાંકીઓ આવી છે અને વીટીવીની ટીમ આવી જુદી જુદી પાણીની ટાંકીમાં રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસની પાછળ આવેલ અને મુખ્ય માર્ગ જે ખટોદરા કેનાલ રોડનો મુખ્ય માર્ગ પાસે જે બનાવેલી આ પાણી વર્ષો જૂની પાણીની ટાંકીની સ્થિતિ છે તે ખૂબ જ અતિ જર્જરિત હોવાનું જોવા મળ્યું હતું। વીટીવીની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે ખબર પડી હતી કે આ ટાંકી જે છે તેની સ્થિતિ અતિ જર્જરિત છે અને ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે। બંધ આ પાણીની ટાંકી છે અને તેમાં અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતની એની સ્થિતિ જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી આ પાણીની ટાંકી એમાં પોપડા પડી ગયા છે। 50 થી 70,000 લીટરની આ પાણીની ટાંકી હતી અને વર્ષો જૂની આ પાણીની ટાંકી છે ત્યારે આ પાણીની ટાંકીની અત્યારે તમને જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે બતાવી રહ્યો છું। તેના હાલત જોઈ શકાય છે, તેમાં કઈ રીતે પોપડા પડી ચુક્યા છે તે જોઈ શકાય છે। તેમાં આ રીતે આખા આખા જે ઝાડ જે છે કે વેલા જે છે તે વેલા પણ હાલ આની અંદર થઈ ચુક્યા છે અને ફરી એક વખત આપને આ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ પ્રકારે જે સ્લેબ જે છે તે તૂટી ગયા છે અને પોપડા દેખાવા માંડી રહ્યા છે જોઈ શકાય છે। આવી હાલતમાં અત્યારે આ પાણીની ટાંકી થઈ ચૂકી છે, ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે અને જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે હાલ આ જે 70,000 લીટરની પાણીની ટાંકી જે છે તે બંધ હાલતમાં છે અને ફરી એક વખત આ તમને વીટીવી જયારે અહીંયા પહોંચ્યું રિયાલિટીમાં અનેક જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે તે જોઈ શકાય છે। પત્તાની જેમ હાલ આ તમામ જે તેના પોપડા જે છે સ્લેબ જે છે તે ખરી પડી રહ્યા છે અને આ આખી ટાંકી જે છે તે આ રીતે અત્યારે ઊભી છે। મોતની પણ આ ટાંકી અત્યારે માનવામાં આવી રહી છે। જે રીતે અત્યારે હાલ આ આખી પાણીની ટાંકી જોઈ શકાય છે તેમાં અહીં મુખ્ય માર્ગ જે પસાર આવ્યો છે તેની બાજુમાં જ આવી છે અને ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ જોવા મળી રહી છે। બંધ હાલતમાં આ પાણીની ટાંકી છે તેની ઉપર જે પાણીની ટાંકીની ઉપરના જે સળિયા દેખાય જે કે તેના સ્લેબ છે તે પણ તૂટી ચુક્યા છે અને તેમાં સળિયા દેખાવા લાગ્યા છે। હાલ તો પાણીની ટાંકીમાં કોઈ પ્રકારનું પાણી નથી અને બંધ હાલતમાં છે પરંતુ તેમ છતાં આટલી જર્જરિત સ્થિતિમાં અત્યારે પાણીની ટાંકી જોવા મળી રહી છે। ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને હાલ આ પાણીની ટાંકીને ઉતારી પાડવા માટે પણ તંત્ર પાસે સમય ના હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર સ્થાનિક અહીંના જે સિવિલના તંત્ર છે તેઓએ પણ રજૂઆત કરી છે, ડોક્ટરોએ રજૂઆત કરી છે, તેમ છતાં હજુ આ પાણીની ટાંકી અડીખમ અહીં મોતની પાણીની ટાંકી હોય તે પ્રકારે અહીં ઊભી છે। અતિ જોખમી સ્થિતિમાં આ પાણીની ટાંકી છે છતાં તંત્ર તેને ગંભીરતાથી ન લેતું હોય તેવું જોવા મળી રહ્યું છે। જે રીતે અહીં વીટીવીની ટીમ પહોંચી અને અહીં દ્રશ્ય જોયા ત્યારે અમે પણ આ દ્રશ્ય જોઈને ખરેખર ચોંકી ઉઠ્યા હતા કારણ કે જો આ પાણીની ટાંકી અહીં ધરાશાયી થાય તો મોટું નુકસાન થઈ શકે છે, મોટી જાનમાલને પણ હાનિ પહોંચી શકે છે તે પ્રકારની સ્થિતિ હાલ અહીં નિર્માણ પામી શકે છે છતાં આને તંત્ર ગંભીરતાથી નથી લેતું તેવું જોવા મળ્યું છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।